હેલો ફ્રેન્ડ્સ, બીચલ કિચનમાં તમારું સ્વાગત છે. આપણે કાચા કેળાનું ગ્રેવીવાળું શાક બનાવીશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ શાક એક સાઉથ ઇન્ડિયન વર્ઝન છે, એને જરૂરથી એકવાર ટ્રાય કરજો. એના માટે આપણે 3 કેળાને આ રીતે ચિપ્સ કરી દઈશું અને તેલમાં ફ્રાય કરી દઈશું. આ રીતે ફ્રાય કર્યા પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું. ત્યાર પછી આપણું આ શાક ગ્રેવીવાળું છે, માટે આપણે ગ્રેવી તૈયાર કરીશું. જેના માટે આપણે 4 થી 5 ટામેટાં લઈશું અને ગ્રાઇન્ડ કરીને પ્યુરી બનાવી દઈશું. પ્યુરી કર્યા પછી આપણે એક કડાઈમાં તેલ મૂકી દઈશું, જેમાં આપણે જીરું નાખ્યા પછી અડદની, ચણાની દાળ, લીમડાના પાનને કટ કરીને, આદું, મરચાં નાખીને સાંતળી દઈશું. દાળ સંતળાઈ જાય પછી આપણે તૈયાર કરેલી પ્યુરી નાખીશું. પ્યુરી નાખ્યા પછી આપણે બધા નોર્મલ મસાલા લઈશું, પણ એમાં એક એક્સ્ટ્રા મસાલો એડ કરવાનો છે અને એ છે સંભાર મસાલો, કારણ કે આ સાઉથ ઇન્ડિયન છે. ત્યાર પછી એને હલાવી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી ઢાંકીને રહેવા દઈશું. ત્યાર પછી આપણે 3 ચમચી દહીં અને 1 ચમચી મલાઈ નાખેલું મિશ્રણ તૈયાર કરીને આ પ્યુરીમાં નાખી દઈશું અને હલાવીશું. ફરીવાર તેલ છૂટું પડે ત્યાં સુધી એને સાંતળવા દઈશું. ત્યાર પછી એમાં અડધા નંગ જેટલું ટામેટું કાપેલું અને આપણી કેળાની ચિપ્સ નાખી દઈશું અને હલાવીને તેલ છૂટું પડવા દઈશું. ત્યાર પછી આપણે એમાં ટોપરાની છીણ અને કોથમીર નાખી હલાવી દઈશું. આ રીતે તૈયાર કરેલું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. એને જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમે તો ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.